પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે તિમોથીને પહેલો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમનો છેલ્લો ભાગમાંથી પ્રભુના વચનો જોઈશું. વચન આ પ્રમાણે છે: ઈશ્વર પરાયણતાની કસરત કર. આમીન. આ પ્રભુનું વચન છે. તિમોથીને પહેલો પત્ર 4થો અધ્યાય અને તેની 7મી કલમનો અંત ભાગ. મિત્રો, આજનો જે શાસ્ત્ર પાઠ છે, ઈશ્વર પરાયણતાની કસરત કર, ઇંગ્લિશમાં એને માટે લખેલું છે ટ્રેન યોર સેલ્ફ ટુ બી ગોડલી અથવા ટ્રેન યોર સેલ્ફ ફોર ગોડલીનેસ. મિત્રો, કસરત, અને અહીંયા પણ ઈશ્વર પરાયણતાની કસરત કર એવું પ્રેરિત પાઉલ એ તિમોથીને લખે છે. ઈશ્વર પરાયણતાની કસરત કર, ગોડલીનેસ, જે અર્થ થાય છે કે પ્રભુનો સેવક એ હવે પવિત્ર જીવન તરફ એને પાછા ફરવાની જરૂર છે. એણે પાછા ફરવું જોઈએ કે જે કદાચ એ ખોટા શિક્ષણથી પ્રભાવિત થયો હતો, પણ હવે એ પ્રભુ તરફ, પવિત્ર જીવન તરફ એ પ્રભુનો સેવક પાછો ફરે. અને જે ટ્રેન શબ્દ લખેલો છે, ઈશ્વર પરાયણતાની કસરત કર, કસરત એના માટે શબ્દ છે ટ્રેન. અને આ જે ટ્રેન શબ્દ છે એ રમત સાથે સંકળાયેલો છે, એથ્લેટિક ગેમ સાથે સંકળાયેલો છે, કે જેમાં કઠોર પરિશ્રમ, ઘણું બધું ત્યાગ, બલિદાન, અને એ સાથે એ રમતવીર એ રોજ કસરત કરે છે, પોતાના શરીરને એ કેળવે છે. અને જ્યારે એ પ્રમાણે કરે છે ત્યારે જ એ રમતમાં એ ઉતરી શકે છે. એ આત્મિક શિસ્ત પણ આપણને એ શીખવે છે, સમજાવે છે. રમતવીરે એ પોતાને જાતને શિસ્તમાં લાવવું જરૂરી છે. તેમ આપણે પણ જો ઈશ્વર પરાયણતાની કસરત કરવી હોય તો આપણે પણ આત્મિક શિસ્તમાં રહેવું એ જરૂરી છે. કારણ કે આત્મિક શિસ્ત એ જ આપણને ઈશ્વરના જીવનના માર્ગ તરફ આપણને લઈ જાય છે, દોરી જાય છે. કેવી રીતે આત્મિક શિસ્ત આપણે પ્રાપ્ત કરી શકીએ અથવા એ કેળવી શકીએ, એના માટે પહેલો કોરિન્થી તેનો 9મો અધ્યાય 24થી 27 કલમ આપણને એ શિક્ષણ અને સમજ આપે છે. મુખ્યત્વે 3 બાબત. અને આ પહેલો કોરિન્થી 9:24થી 27માં એક દોડની વાત લખેલી છે. જો આપણે આત્મિક શિસ્ત એ કેળવવી છે તો જેમ એમણે એક્ઝામ્પલ આપેલું છે દોડ વિશે, એમ દોડો કે તમને મળે. 24મી કલમ, પહેલો કોરિન્થી 9મો અધ્યાય 24મી કલમ, એમ દોડો કે તમને મળે. મારે તમારે આપણી આત્મિક દોડ એ રીતે દોડવાની છે કે આપણને એ ઇનામ મળે. અને એ દોડને માટે સૌથી અગત્યની બાબત છે આપણું લક્ષ્ય, આપણો ટાર્ગેટ, આપણું ગોલ. જો આપણે આપણું લક્ષ્યમાં જો આપણે વિચલિત થયા છે અથવા સાઈડ ટ્રેક થયા છે તો કદાચ ઇનામ મળી શકતું નથી. ઇનામથી આપણે દૂર થઈ ગયા છે. માટે પહેલી બાબત છે કે એમ દોડીએ કે આપણને એ ઇનામ મળે. અને બીજી બાબત એ પહેલો કોરિન્થી 9:25 એ કહે છે સ્વદમન, એ શબ્દ વપરાયો છે. સ્વદમન કરવાનું કહે છે કે જેથી આપણને અવિનાશી મુગટ મળે. આપણે આપણી જાતને એ પ્રમાણે ઈશ્વરને માટે સોંપી દેવાની છે, અથવા આપણી જાતને, આપણા શરીરને, આપણા અસ્તિત્વને ઈશ્વરને સોંપી દેવાનું છે કે જેથી આપણને અવિનાશી મુગટ મળે. ત્યાં શબ્દ લખેલો છે સ્વદમન. એટલે કે ઘણા બધા વિચારો એ જગતના હશે, એ આપણને જગત તરફ આકર્ષતા હશે, પણ આપણે આપણી જાતને, આપણા વિચારોને, આપણા હૃદય અને એની સાથે સમગ્ર શરીર, અસ્તિત્વને એનાથી દૂર રાખવાનું છે. એ સ્વદમન. અને ત્રીજી બાબત, પાઉલ કહે છે કે ભાઈ દેહનું દમન અને દેહને વશ રાખીએ. શરીરની ઈચ્છાઓને જ્યારે આપણે વશમાં રાખીએ છીએ ત્યારે આપણે આત્મિક શિસ્ત એ કેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે મિત્રો, ઈશ્વર પરાયણતાની કસરતમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્વદમન, અને જોઈ શકીએ છીએ કે આપણે આપણા દેહને વશમાં રાખીએ ત્યારે આપણે ઈશ્વર પરાયણતાની કસરત કરી એમ આપણે કહી શકીએ છીએ. અને એ કસરત આપણને અનંતકાળના જીવન તરફ એ લઈ જાય છે. એ ઈશ્વર પરાયણતાની કસરત આપણને પવિત્ર જીવન તરફ આગળ વધવા મદદ કરે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.